જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હા તો ઉઠા, ચા પાણી પીધા, ભાખરું ખાધું। હા આ તો હાજે નીંદર જ નથી આવી બટા। કોને ખબર હવે ઘડીક થાત નીંદર આવી જાય, ઘડીક થાય ને મારા પગ બહુ દુખે છે। દવાખાને કેટલું દોડવું, થાકી ગયા છે। આ તાર બાપ આર્યા આટા મારે જો ને, એને ક્યાં હક છે ક્યાંય? ઓહો હો કર્યા કરે, દુઃખ મને છે ને જાદુ એને વર્તાય છે। હા પછી ફોન કરું। તે અહીંયા ખાટલો પડ્યો તો ઈ ક્યાં ગયો? તે અહીંયા હું ખાટલા ઢારી રાખવાના છે ને મૂક્યો છે ફરિયામાં। મેં દવા ખાધી છે તે મારે ખાટલે બેહવું છે। હવે ખાટલે ને ખાટલે પડ્યા રેહો તો ખાટલો તમને ખાયદા હે। હાજા માંદા હોય તો ક્યાંક હાલીને થોડોક આટો મરાય તો નરવાઈ રે। જાવ બાર આટો મારો। 15 વર્ષથી આ દવા હું પીઉં છું, મેં કોઈ દી ઓહો હો કર્યું નથી તમાર જેમ। જરાક હોય તો સીધા રાયડું નાખો। થોડી ઘણી તકલીફ હોય તો કહેતા હોય, બાકી મેં તને કોઈ દી કીધું મને આમ થાય છે તેમ થાય છે? નો બેહવા દે, ઘરમાં નો બેહવા। આયા ખજાના ડાયટા છે, સોકી પો કરવો છે માથે બેહીન બાર આ જાવ ને ક્યાંક। એ હો એ હું કરસ? લોટ ખંધો આમાં ચારીને તડકે મૂકવાનો છે। કા કીડીઓ પડી ગઈ છે બા। એટલે જ કહું છું, ઢકાય બધું ઢાંકીને રખાય અને ફ્રીજ સાફ કરી નાખજે। દૂધમાંથી મલાઈ કાઢીને અને મલાઈની તપેલીમાં નાખીને અને પછી દૂધ ફ્રીજમાં મૂક દેજે। મલાઈને ફ્રીજમાં મૂકો ને બા। હા મલાઈને ફ્રીજમાં, બરફના ખાનામાં ન મૂકતી, બે દી પછી મેળવવાની છે। અને રાંધવાનું શું છે આજે બા? રાંધવાનું કઈ રોજનું લખાણ તો દેવાનું ન હોય। 10 વર્ષથી આ ઘરમાં આવી છો, તને ખબર છે મને મરું ભાવે, મારું મરું કાઢ લે ને પછી ડોહા હાટું। બા મગ બનાવું તે તમે મને એમ કે મારે રીંગણા બટેકા ખાવા છે, રીંગણા બટેકા બનાવું તમે કે મારે કઢી ખાવી છે, એના કરતા તમારે ખાવું હોય ને ઈ રાંધી નાખો। હું ખાવું છે? હારું મારી હાટું ખાલી ખીચડું કરું, આમથી હું ક્યાં આવે કાઈ ખાઈ હગું છું જાજુ। બોલ। હે ભગવાન। હા બેટા બોલ, હવે થઈ ગઈ નવરી? ઠીક, હા ઓહો, પેટમાં દુખાવો ઉપડ્યો। લે બાપુજી, અહીંયા કા બેઠા હો તમે? બટા મને મજા જેવું નથી ને, પેટમાં દુખે છે। બાપુજી મારે તમારું શું કરું મને કાંઈ સમજાતું નથી। તમને મજા નથી તો અહીંયા બેહાય કે ઘરે જઈને બેહાય? બાપુજી બટા ઘરે બેહું તું તે તારી માં એમ કે છે કે બારે આટો મારી આવો, મારે જાવું ક્યાં? બહુ કરી બાપુજી તમે, તમને જ ઘરે નથી ગમતું એ તો મને પાકું સમજાય જ ગયું। હાલો હું મારા બાને કહી દઈશ તમને ઘરે બેહવા દે। હાલો બટા હા બાપુજી। તારી માને થોડું કે, મને કસકસ બહુ કરે છે। હા કહી દઈશ, એમને ડારો મારીને હવે મારે કેવું પડશે। બાપા જોઈજો પેટમાં દુખે છે બટા। પેટમાં દુખે છે? સોડા પી લીધી હોય તો હાલો તમને સોડા પાઈ દે, હાલો પછી ઘરે લઈ જાવ। હો ઘરે બેહાય તો સારું રે બાપુજી। હા બેહો બાપુજી ઘડીક વાર। બટા સોડા થી કઈ ફેર ન પડ્યો। ઓહો હો બા, લે તું કેમ પાછો આવ્યો? તમને હું કેવું બા, મને સમજાતું નથી કાંઈ। કા બાપુજીને એક તો મજા ન હોય તેને ક્યાં બહાર કાઢી મૂકો છો તમે પણ? હવે આને તો લખણ પડ્યા છે કાઈ નો, ઓહો કાંઈ લખણ નથી પડ્યા, એમને પેટમાં દુખે છે। પેટમાં દુખે છે કાઈ નહીં, બપોર પછી ગુડી જાજે હારા દવાખાને ને બધા રિપોર્ટ કરાયા એટલે ખબર પડે। બાપુજી સોડા દઉં, ફ્રીજમાં એક પડી છે। એક તો પીતી આજ નથી જાવું, રવિવાર છે। અરે કાઈ નહીં, ખાટલામાં પડ્યા રહ્યો એમ કાલ હવારમાં ગુડી જાજે અને જો આની હાટું કઈક હરવો ખોરાક કરજે। બાપુજીને ખાવું હોય ને ઈ હું બનાવી દઈ, કેમ કે એને ખાવું છે ને ભાવવું જોઈએ ને, મજા નથી તો બાપુજી તમારે શું ખાવું છે? હરવું બનાવજો, કેમ કે પેટમાં દુખે છે। તો બા હવે તમને વાંધો ન હોય તો
બાપુજીને ખાટલો પાછો અહીંયા રાખી દઉં. હા રાખો બીજું હું અને હે ને ઈ તો કીધા કરે એને નથી થરો ખાવાનો હોય એટલું ખાઈ જાય છે પછી ઓહો એને માપે ખાવા દેતી દાદે જી હોય લ્યો બાપુજી હા બાપુજીના શરીરને હદે એવું ખાવાનું બનાવજે તું. મેં કોઈ દી ખાધું જાદુ કેમ કે હું હવે ખાઈ જ નથી શકતી મારા દુઃખને રોવાનું છે ને એનું દુઃખ ઊભું કઈ કરવું શું? બા તમે શાંતિ રાખો, ઉભા રહ્યો, હું ખાટલો લઈ દઉં બાપુજી. અને બાપુજી હું તમારા હાટુ લીંબુ શરબત બનાવી આવું હો. બહુ દુખે છે હે ભગવાન કા રવિ કાકા રામ રામ. રામ આ હવે હું તને ચાંદલા લેવા મોકલ્યો છે કે શું? ઓહો હો હો, ચાંદલો ક્યાંથી ચોટી ગયો? લ્યો રાખો. એનો સોટાડતો કા ઓય ડોસી ડોઈ જો હે નકમ ધધે લગાડશે મને કાકા જાતી જિંદગી કે તું પાઠા ખવડાવી. એ વાતે સાચી હો કાકા. કેમણો ઉપડો? તમારી પાસે જ આવતો હતો હું. મારી પાસે શું કામ હતું તાર? તમારી એક સલાહ લેવાની હતી. એલા મારી પાસે શું સલાહના કોથરા ભર્યા છે તે મારી સલાહ લેવીશ તારે? તમારી પાસે હશે સલાહ, મને ખબર છે કાકા. હા આપણા ગામમાં હારામાં હારું દવાખાનું કયું છે મોટું? કા શું તકલીફ થઈ છે? આમાં મને કઈ દેખાતું નથી જાણ મત લોટકો જ છો. મારે કાંઈ તકલીફ નથી કાકા. તો કેને તકલીફ છે? મારા બાપુજીને એને શું થઈ ગયું? પેટમાં દુખા જ રાખે છે એમને 24 કલાક. લહણ ને મીઠું ખવડાવી દે, દુખાવામાં સારું લહણ ને મીઠું. સોડા પીવડાવી બધું મેં કર્યું, કાંઈ ફેર નથી પડતો. મારે રિપોર્ટ કરવા લઈ જવા છે દવાખાને એમને. એલા ભાઈ હવે ઈ તારો બાપો એવરેજ વિનાની ગાડી થઈ ગઈ છે, હવે એને તારે ક્યાં લઈ જવા? ભાઈ ખાટલામાં થાય એટલી સેવા કરો ને ભાઈ. હવે ના કાકા મારે દવાખાને લઈ જવા પડે ને, ગમે એમ તો ઈ મારા બાપુજી છે, એને મને જન્મ આપ્યો છે કાકા. હવે એને તાર બાપાએ જન્મ આપ્યો કે તાર બાએ જન્મ આપ્યો? બોલવામાં થોથાવશો. આ તાર બાપાને મંદવાનો ખાટલો જોઈ જો ને તારો મગજ છે ને સોખી ગયો હાવ. સાચી વાત છે કાકા, મારું મગજ કઈ કામ નથી કરતું. અને દવાખાને મારે એવા દવાખાને લઈ જવા છે ને, હા પૈસા બધાય વાપરી નાખવા છે, પણ મારા બાપુજીને હું હાજા કરીશ કાકા. તમારા આ જ વાંટા. કા હવે આ ગઈઠે ગટપણે નો ખોટા ખર્ચા કરાય. હવે ઈ ખર્ચો કરવો તો એના ભાગના ઈ દાડાના રાખી દે ને. લગભગ હવે કઈક લાંબો સમય કાઢશે ને ટપકી જ જાહે. બોલવામાં માપ રાખો ને કાકા, નકર જરી મજા નહીં આવે હો. એટલે ભાઈ હું તને સાચી સલાહ દઉં છું. જો મારા બાપાને આવું જતું સમજી ગયો, એક ફેરે ગયો દવાખાને, આવડું ફરફર્યું કર્યું ડોક્ટરે, પછી મને વિચાર આવ્યો, મેં કહ્યું આટલા બધા પૈસા આમાં નાખવા અને આ હવે કીધું થોડાક દીના મહેમાન છે, કીધું થોડાક દી થયા ગુજરી ગયા, ઈ જ પૈસા પાછા મારા દાડામાં કામ આવ્યા. તમે ભલે વાપરા પણ હું એમ નહીં વાપરું. એટલે ભાઈ સાચું કહું છું. એ મગજ ફેરવવા વાળા. ઓમ સલાહ લેવા આવ્યો ને સલાહ તો લેતો નથી. ભોગવો જાવ. આ જામફળીમાં જેવા જામફળ આવે ને એવા તોડી જાય. બોલો માણાને કાંઈ એટલે માણાને કાંઈ શરમ જેવી જાય જ નથી કે કાંઈક ના જામફળ પાકવા દે. કાંઈક હું એકલી બડબડ એલી બાઈ ખોપારી જેવડું જામફળ થાય ને તોય તોડી જાય માણા. આપડે તો છોકરા બિસાડા ખાઈ જતા હોય. હવે તારે નારિયેલીમાંથી બેક નારિયેલ મને તોડવા દે. ડોહાને મજા નથી ને તો નારિયેલ પીવાશે. તે શું થયું છે? આ પેટમાં ગોટો વરે છે, 3 દીથી હક નથી લીધું. એમ તઈ હું હેરાન કર નાખા એને. આટલું કે કઈક થાય ને એટલે આખું ઘર માથે લે. અને મને તો વર્ષોથી આ મંદવાડ છે, પગ દુખે, પેટમાં દુખે, માથું દુખે. હું હોય કરીને પડી હોઉં. આમ તો તે કેદી એને હોખ લેવા દીધું છે કા આખી જિંદગી બિસાડાને ટક કોઈ દી નિરાયતે એને કોરિયો ખવરાવ્યો હારો કાંઈક? તઈ નહીં ખવડાવ્યો હોય એમને. ખવડાવ્યા વગરનો મારી હાયરે હું 80 વર્ષનો થઈ ગયો. 85 વર્ષ બેઠું. લગ્ન થયા એને આજ 60 વર્ષ થયા. એટલે 85 વર્ષનો થયો એટલે ત્યાં ખેસીને લાંબો કર્યો. ખેસી નહીં મેની હે ને દેખરેખ તો કરી જ હોય. ટાણે ખાવાય દીધું હોય. તમે એમ કહો કોરિયો ટાણે દીધો. ના ના તું દઈ જાતી હતી, તારી માં દઈ જાતી હતી. નારિયેલ નો દેવાય તો ના પાડ દેવાય, પણ આટલું બધું ક્યાં બોલવાની જરૂર છે? હવે આમ રાખ બાઈ. કા નથી કોઈ દી હારું લુગડું પહેરવા દીધું, નથી ક્યાંય કોઈ દી ગામત્રે જવા દીધો. તો ઉઘાડો રખડે હે. અને એના ભાઈ કુટુંબમાં બધે લગ્ન પ્રસંગમાં અમે જાતા હોય તો હું નહીં ગયો હોય ક્યાંય? ઘરમાં બેઠો હોય છે. તને હું મારા ઘરની ખબર હોય? આ તું આમ જો લીલી પીરી ફરસ, તારું જો ને એનું જો. હવે આવા ફતવા રેવા દે. તો એને હું મારે રોજ સૂટ ને શેરવાની પહેરાવી? ન્યા ઘરમાં ઘરની રીતે સોયણો પહેરે છે તે સોયણા પહેરે છે ઈ. એને લીધે તું લીલી પીરી ફરસ, એના લીધે. એટલે તો હાસીને બેઠી હું કાઢી મૂક્યો.
તારે નારિયેલ દેવાય તો દે, નો દે તો ના પાડે તો બીજી વાડીએ લઈ આવી, પણ અટાણમાં બીજા ખોસરા કાઢવા. હવે લઈ જા, તારા જેવું કોણ થાય? ઈ તો મને રાજુ બાપાને મોઢું આડું આવે છે. એટલે દયા ખાઈને નહીં, પૈસા દઈ દે હું તમારા થાય. પૈસા વાળી સોતી ખબર છે, 2-3 દી જોતા હોય ની લઈ જા, બીજી લાંબી ટૂંકી કઈમાં. અને તોય લાંબી ટૂંકી કરીમાં આપણે ઘણું લેવા આવી. અને મારું કેસ તો તારું જરાક જો, તું લીલી પીરી થઈને ફરન, ઓલાને કોઈ દી ગણ્યો પેલા બિચારો માર્કેટ યાર્ડમાં જાતો તો એમાં હક નો લેવા દીધું, તારાથી કંટાળીને ગામડે વઈ ગયો ને વેકરી વાડીઓમાં નાકા ટોસે ને હાથે રાંધીને ખાય છે. તું ફરસ લીલી પીરી, તારું સંભાળ તારું. તી કઈ ખેતી હોય કઈ વેસી નો નાખવાની હોય, યા તારો બાપ દેખરેખ રાખે છે, કામ નથી કરતો. તો અહીંયા તારે છોકરો મોટા થઈ ગયા, આફુડા ઘરનું કરી ખાય, તું ગઈ ને નાકું ટોસવા. તારે તો પોહાણ નથી, તારા પગ બગડે, ગારાવાળા મહેંદી છે તારે. હું જાઉં કે નો જાઉં એ તારે ક્યાં વહીવટ કરવાની જરૂર છે? વાત દી છે, મારા ઘરનો વહીવટ હું કરું, તારા ઘરનો તું કર. મેલ મગજ મારી અને હું નારિયેળ લેવા જાઉં છું. હવે જાને, કોઈ દી કે હગાવાલામાં કોઈ દી બિસારાને જવા નો દે, જ્યાં હોય ને આજ ઉલરતી હોય વરની માં. કા રાજુભાઈ, હા વિપલા, કેમ છે હવે તબિયત? હવે તો નથી સારું. મને એવું લાગે છે કે હવે હું નહીં. હજી તો વાર છે, એમ કાંઈ થોડો કાંઈ ભગવાન જીવ લઈ લે. હે આયુષ્ય હોય ત્યાં સુધી તો જીવવું જ પડે. તાર રવિ દવાખાને લઈ ગયો તો શું થયું? કાંઈ ડોક્ટરે શું કીધું? ક્યાં લઈ ગયો છે? હજી તો ઓલા સાદા દવાખાને લઈ જાય છે, 50 રૂપિયાની ટીકડીઓ દઈ દે અને ખાઈને હોવડાવી દે. કોઈને પડી નથી ઘરમાં. મને ભેગો થયો તો મને કે મને મોટું કોઈક દવાખાનું હોય તો કયો, મારે હોય એટલો ખર્ચો કરવો છે. અને હાદા દવાખાને લઈ ગયો. 2 વર્ષથી આ બધા આગળ માર્ગદર્શન લે છે કે મારે ઓલા દવાખાને લઈ જવા છે બાપાને, ઓલા દવાખાને લઈ જવા છે. પણ મને એવું લાગે છે કે હું હારા દવાખાને ભેગો નહીં. આમે રાજુભાઈ હવે સમજો તારી એવરેજ ઘટી ગઈ છે, બરાબર. હવે હારા દવાખાને ખોટા એ લોકો ખર્ચો કરે એના કરતા હાદા ટીકડા ખાઈને જેટલી જિંદગી એટલી નીકળ અને ખાઈ પીને આનંદ કરીને પાય. આ ખોટા ઉકારા થોડાક દી કર્યા રાખ, બીજું હું સાન. હા, તમને બધાને ખોટા ઉકારા લાગે અને હવે તમને બધાને મોંઘો પડું છું. અને જેવું મારા પાસે બોલો છો ને એવું તમે છોકરા પાસે બોલો છો, મને ખબર છે. એમ વાત નથી, આ તો તમારે ભાઈ છોકરો મને કહેતો હતો કે દવાખાને લઈ જાઓ નામ ને તેમ ને. ઓપરેશન કઈ કરવાનું છે? હા, લગભગ કરવું પડશે. એ મને કહેતો હતો કે ઓપરેશન કરવું પડે એમ છે, તો કરાવી નાખાય, એમાં કાંઈ નથી. ઓપરેશન શેનું ઓપરેશન કરવાનું? ડોક્ટર આગળ લઈ જાય તો થાય ને. મારે તો ગમે એ ઓપરેશન થી મતલબ છે, ગમે એ ઓપરેશન કરાવે. એમ થોડું હાલે કે ગમે તેનું ઓપરેશન કરે, જે તકલીફ હોય એનું ઓપરેશન કરે. તારે તો લે ઓપરેશન કરે એમાંય આનંદ. તને તો આનંદની વાત નથી ભાઈ, પીડા થાય છે ને એટલે કહું છું, બાકી કઈ શોખ નથી. પણ પીડા કઈ જગ્યાએ થાય એ તો ખબર હશે ને તને? હવે એ ક્યાં કઈ નક્કી છે? સવારે જોઉં તો પગ દુખે, સાંજે જોઉં તો હાથ દુખે, રાતે જોઉં તો માથું દુખે, કઈ ખબર જ નથી પડતી. તો એક કામ કર, તું આ હાદા ટીકડા ખાસ ની બરાબર છે, છોકરાને ખોટા ખર્ચા ન કરાવતો હો. હવે તું આડાવરું બોલ્યા વગર જા, નહીતર છે ને મારે હવે આ બીમારી વધતી જાય છે. હા વધતી જાય ને, આ બહુ ખાતું છે ને જુવાનીમાં. હા, ઈ નડે તને. જ્યાં હોય અહીંયા ગામમાં જમણવાર 15-20 જાંબુ દાબી જાય, જલેબી દાબી જાય, આ બધું તો નડે છે. વખાવ્યા તો ક્યાંય નહીં કાંઈ. તમારો સમય આવશે એટલે તમને ખબર પડશે. આ તારી એડી નો છો, આ જો ધડે ખડે છો કાંઈ છે, તું ઉકારા કરે બેઠો બેઠો. ઊભું થવું છે? એ વાહ, પણ ઘરે જઈને હુઈ જા ને. એ રાજુભાઈ, વાહ ઘરે જઈને હુઈ જા ભાઈ. આ નો હુવાય કોકામાં, કૂતરું બૂતરું કઈડી જી છેલા. ભલે કઈડી જાય, તું જા ભાઈ, અહીંથી જા, ખોટો મગજ ફેરાઈમાં પૈડો રે, બીજું મારે શું. સૂર્યા, હા બીજું બાકી બોલો. એ કાલ કેમનો જવાનો? કાલ તો દ્વારકા જાવ તું, પણ તમારે શું કામ છે કયો ને? એ કાલ છે ને ડોહાને દવાખાને લઈને જવાનું છે, રિપોર્ટ કરાવે ને પેટમાં કઈક થાય છે. કા શું થયું રાજુ કાકાને? હા,
ત્રણ દીથી રાયડું નાખે છે, આમ થાય છે તેમ થાય છે ને આખા બેવડા વરી જાય છે. તો રવિને કીધું કે કાલ નવરો થઈને તું એના રિપોર્ટ કરાય આય. લગભગ ઓપરેશન આવશે, કાંઈક તકલીફ તો છે જ, નકર હાવ આમ ન કરે કોઈ દી. તો નવરો હોય ને રવિનો ફોન આવે ને તો ગાડી લઈને જાજે ભેગો. ના ના કાંઈ વાંધો નહીં. તમે અડધી રાતે ફોન કરજો મને કે ક્યાં કણે સૂર્યા સોર. હું કદાચ ગમ્યા હોય ને તો અડધી કલાકમાં આવી જઈશ. ભલે હાલ તો તું મારો દીકરો જાજે હો ભેગો. પાકું પાકું ફોન કરજો મને હો. હા. તો કઈ બાજુ જાવ છો? હું જાઉં છું ગામમાં. તો બે જાવ હાલો મૂકી જાઓ. ના હું હાલી જાઉં છું. હા હા, હજી તો ઘરે છે. રવિ હમણાં લઈ જવાનો છે દવાખાને અને બધા રિપોર્ટ કરશે ને લગભગ છે ને દાખલ જ કરી દેવાના છે અને ઓપરેશન જ કરી નાખવાનું છે. ઓપરેશન લગભગ મોટું નહીં હોય એટલે રાતે તો રજાઈ દઈ દે. તો તમે છે ને દવાખાને ન જતા, સીધા ઘરે વહી આવજો ખબર કાઢવા. ભલે ભલે. હા ભાઈ, હા જો તાર બનાવીને હમણાં રવિ લઈને જવાનો છે અને લગભગ છે ને ઓપરેશન જ આવશે એટલે બપોર પછી ઓપરેશન કરાવી નાખવું છે અને લગભગ રાતે રજા દઈ દે હે. તો દવાખાને ધક્કો ન ખાતો, ખબર કાઢવા સીધો ઘરે આવતો રહેજે. હા હા. આમ જોવો, હજી આપણે બાપુજીને દવાખાને નથી લઈ ગયા તા. બાઈ અડધા કુટુંબને ફોન કરી દીધો કે બધા મહેમાન ઘરે આવી જાયજો. બા તમે ધાયરી છે હું ઈ તો મને કયો. હજી બાપુજીને ઓપરેશન કરવા તો લઈ નથી ગયા અને તમે બધાને ફોન કરવા માંડ્યા કે ખબર કાઢવા આવજો, ખબર કાઢવા આવજો. તે હગાવાલાને નો કેવું પડે કે ખબર કાઢવા આવજો એમ? બા મારે તમારું હું કરું મને સમજાતું નથી. માણસો આવે ખાઈ જાય એનો મને કાંઈ વાંધો નથી. આ મારી બાયડી કેટલાક નું કરશે. બાપુજી હાટું ટિફિન બનાવશે, મારી હાટું રાંધશે કે તમારી હાટું રાંધશે? એ કાંઈ નથી કરવું. ઓપરેશન નું માંડી વાળો તારી માનું ઓપરેશન કરાવી નાખ. કા એનું મોઢું સીવડાવી નાખ એટલે બધાને ફોન કરતી બંધ થઈ જાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચાવડી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.